હેલો વાલા વિદ્યાર્થી મિત્રો અને તેમના પેરેન્ટ્સ, જીટીયુ સ્ટડીઝ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત. ડિપ્લોમા એડમિશન 2026 માટે ગઈકાલે રાઉન્ડ 1નું જે રિઝલ્ટ ડિક્લેર થયું એમાં તમે કયા બ્રાન્ચમાં કઈ કોલેજમાં કેટલો લાસ્ટ રેન્ક હતો જ્યાં એડમિશન અટક્યું છે, એટલે કે છેલ્લામાં છેલ્લા કયા રેન્કવાળાને ત્યાં એડમિશન મળ્યું છે એની એક પીડીએફ એ લોકોએ બહાર પાડી હોય છે. તો એ પીડીએફ તમને બતાવવા જઈ રહ્યું છું, એટલે તમને એક આઈડિયા આવે કે કઈ બ્રાન્ચમાં આ વખતે કેટલું મેરિટ ગયું છે, એ પ્રમાણે બ્રાન્ચનું કેટલું ડિમાન્ડ છે, અત્યારે કઈ બ્રાન્ચ છે એ ડિમાન્ડમાં છે, કઈ બ્રાન્ચ છે ધીમે ધીમે ડલ પડી રહી છે. સાથે સાથે જેને રાઉન્ડ 2માં ભાગ લેવો હોય એને પણ આઈડિયા આવે કે રાઉન્ડ 1માં આપણને જોઈતું એ જગ્યાએ એડમિશન નથી મળ્યું તો રાઉન્ડ 2માં મળવાના ચાન્સીસ કેવા છે. જો રાઉન્ડ 1માં જે મેરિટે અટકેલું છે, જે જગ્યાએ તમારે એડમિશન જોઈએ છીએ ત્યાં એની નજીકમાં જ જો તમારો મેરિટ નંબર છે તો તમારા મળવાના રાઉન્ડ 2માં એ જગ્યાએ એડમિશન મળવાના ચાન્સીસ પૂરેપૂરા રહી શકે છે. હવે કેટલા અટક્યું છે એ પીડીએફ આપણે અત્યારે જોઈએ. તો આ છે એ પીડીએફ જે મારો એડમિશનનું જે વોટ્સએપ ગ્રુપ છે એમાં તો મેં શેર કરી દીધી છે. જો તમને હજી પણ એ ના મળી હોય તો તમે પર્સનલી નીચે જે નંબર આવે છે એમાં વોટ્સએપ કરી મેળવી શકો છો, અથવા તો તમે કોલ કરી અથવા તો એના વિશે તમારે જે જાણવું હોય એ જાણી શકો છો. આ રીતે કંઈક જોઈ શકો છો તમે. ઉપર લખેલું છે એસીપીડીસી ગુજરાત ફર્સ્ટ યર ડિપ્લોમા એન્જિનિયરિંગ 2026-27 ફર્સ્ટ રાઉન્ડ લાસ્ટ એડમિટેડ રેન્ક ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, એટલે કે શરૂઆતમાં પહેલી કોલમ જોઈ શકો છો ટેબલ જેવું છે, એમાં પહેલાં કોલેજનું નામ છે, એ કોલેજની અંદર બાજુમાં કોર્સ નેમમાં લખ્યું છે જે બ્રાન્ચ હોય એની અંદર પાછી એક જ બ્રાન્ચ ઘણી બધી વાર છે ઈચ કોલેજમાં, કારણ એની બાજુમાં જુઓ તો કેટેગરી લખેલી છે કે ઈચ સેમ કોલેજમાં ઈચ સેમ બ્રાન્ચમાં જનરલ કેટેગરી, એસીબીસી કેટેગરી, એસટી કેટેગરી, એસસી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી, આમાં કેટલા છેલ્લો રેન્ક જે છે એ અટકેલો છે એ છેલ્લી કોલમમાં લખેલું છે. લાસ્ટ એડમિટેડ રેન્ક એટલે છેલ્લો સ્ટુડન્ટ્સ જેને આ બ્રાન્ચમાં આ કોલેજમાં એડમિશન મળ્યું એનો આટલો રેન્ક છે, બાકીના બધા સ્ટુડન્ટ્સ એની ઉપરના રેન્કવાળા છે. એટલે તમે જોઈ શકો છો કે કેટલા રેન્કે એડમિશન અટકે છે. વચ્ચે જે રેન્ક પહેલાં લખ્યું છે એ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ છે, એટલે સેલ્ફ ફાઇનાન્સ છે, પ્રાઇવેટ કોલેજ છે કે ગવર્મેન્ટ કોલેજ છે ત્યાં લખેલું છે. એટલે તમે આ તમારે જે પણ કોલેજનું જોવું હોય તમે આમાં જોઈ શકો છો. ABCD વાઇઝ એથી શરૂ કરી દરેક કોલેજ આપેલી છે. આપણે ખાસ તો હું ભાવનગર માટે બનાવતો વિડીયો, તો એની માટે જો આપણે જોવા જઈએ તો સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ હોય છે, એસથી શરૂ થાય છે, જે લાસ્ટમાં આવશે એટલે આવી ગઈ છે. તમે જોઈ શકો છો સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે. બાજુમાં કેટેગરી AI એટલે ઓલ ઇન્ડિયા રેન્ક છે. AI કોઈ બ્રાન્ચ નથી, હમણાં AI બહુ પ્રચલિત છે એટલે એ મિનિંગ નથી. ઓલ ઇન્ડિયા એટલે આઉટ ઓફ સ્ટેટ ગુજરાત બહારના સ્ટુડન્ટ્સે કોઈ એપ્લાય કર્યું હોય છે તો એનો રેન્ક કંઈક આવો રહેશે. આપણે ખાલી ગુજરાત સ્ટેટની વાત કરતા હોઈએ છીએ તો ઓટોમોબાઈલમાં જોઈ શકો છો જનરલ કેટેગરી 27,953 મેરિટ અટક્યું છે, એસીબીસી 31,120, એસસી કેટેગરી 33,479, ઈડબ્લ્યુએસમાં 39,973. TFWS જે આપણે અલગથી વિડીયો મૂકેલો છે, જે તમને હજી ના ખબર હોય તો હવે તો કોઈ ચેન્જ ન થાય, પણ બહુ સારું એવું હોય છે. એમાં તમારે ફી ઓછી ભરવાની થતી હોય છે. ખાસ તો સેલ્ફ ફાઇનાન્સ હોય તો થોડુંક વધારે મેટર કરે, ગવર્મેન્ટમાં તો એટલી ફી જ નથી હોતી. હા, તમારે ફી વિશેને એમ જાણવું હોય કે ભાઈ ગવર્મેન્ટ કોલેજમાં અમારે સ્ટુડન્ટ ભણવાનો છે તો એક સેમેસ્ટર વાઇઝ ને ટોટલ 3 વર્ષનો એપ્રોક્સિમેટલી કેવો ખર્ચો થવાનો છે એનો વિડીયો પણ આવશે, તો ચેનલ સાથે જોડાયેલ રહેજો ખાસ. હવે તમારી જે પણ બ્રાન્ચ છે એ કોલેજની જોઈ શકો છો. સપોઝ તમે અહીંયા જુઓ તો ઓવરઓલ મેરિટ જનરલ કેટેગરીની વાત કરીએ તો ઓટોમોબાઈલમાં મેં એમ કીધું એમ 27,953 એટલે લગભગ 28,000 અટક્યું છે. કેમિકલની વાત કરીએ તો 13,000 અટક્યું છે, એટલે કેમિકલની ડિમાન્ડ છે એ ઓટોમોબાઈલ કરતાંય વધારે છે. સીટ એ પ્રમાણે જોઈએ તો એ સરખી છે એટલે એ કહી શકાય. સિવિલમાં જઈએ તો જનરલ કેટેગરી 14,000 છે, એટલે કેમિકલ કરતાં નીચું જ, પણ સિવિલની સીટ એ પ્રમાણે ઘણી બધી છે એટલે એ મેરિટ સારું એવું કહેવાય કેમિકલ કરતાં પણ.
સારું કહેવાય. ઇલેક્ટ્રિકલમાં જઈએ તો 17,510 છે, એની સીટે વધારે છે બહુ, સિવિલ કરતાં ટૂંકમાં ઓછું મેરિટ છે. સૌથી વધારે હાઈએસ્ટ મેરિટ EC બ્રાન્ચનું છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન. આજુબાજુમાં ઘણા બધા ભાવનગરની નજીકમાં જોબના ઓપ્શન ઘણા બધા ખુલ્યા છે હમણાં. એ જોતાં ઘણા બધાએ આ બ્રાન્ચ ઉપર જવાનું નક્કી કર્યું એવું લાગે છે. તમે જોઈ શકો છો, જનરલ કેટેગરી જો, EWS જો, ACBC જો, બધું 10,000 નીચે તો અટકી ગયું છે. જે આઈટીની ડિમાન્ડ હતી છેલ્લા 3-4 વર્ષથી કે એ આટલા મેરિટે અટકી જતું જેમ ECમાં છે, એની કરતાં તમે હવે આઈટીને જોઈ શકો છો. આઈટીમાં જનરલ કેટેગરી 12,951 ગયું છે. એટલે એનો મિનિંગ લગભગ હવે ધીમે ધીમે ક્રેશ છે એ આ વર્ષે આઈટીનો ઘટ્યો છે. ACBCમાં પણ તમે બહુ ઊંચો રેન્ક છે, એટલો બધો 3 વર્ષથી જતો જ નથી, એટલે થોડોક ક્રેશ છે એ ઘટ્યો છે. એની સામે ઇલેક્ટ્રિકલનું જોયું, સિવિલનું જોયું, પ્લસ મિકેનિકલનું જુઓ તો કેટેગરી વાઇઝ ગયા વર્ષના 2-3 વર્ષ કરતાં રેન્ક થોડાક ઊંચા ગયા છે. એટલે એનો મિનિંગ એવું છે કે એમાં ધીમે ધીમે આઈટીના સ્ટુડન્ટ્સ મે બી શિફ્ટ થઈ રહ્યા છે. આઈટી પ્રિફર કરવાની જગ્યાએ એડ બ્રાન્ચ લેવા માંડ્યા હોય. કેડ કેમ્પમાં પણ ફૂલ થઈ ગયું છે. તો આ પ્રમાણે આખી બ્રાન્ચનું તમે કોઈપણનું એનાલિસિસ કરી શકો છો. ઓકે, તો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. પ્લસ તમારે મેં કીધું એમ રાઉન્ડ 1માં જોઈતી કોલેજ, જોઈતી બ્રાન્ચ હજી ના મળી હોય તો તમને તમારા રેન્ક પ્રમાણે તમારી જોઈતી કોલેજ, જોઈતી બ્રાન્ચમાં મળે એમ છે કે કેમ, એ તમે અહીંયાથી તમારી નજીક હોય રેન્ક તો શ્યોરિટી લઈ શકો છો કે મે બી ચાન્સ છે તો ચાન્સ લેવાના. રાઉન્ડ 2માં એપ્લાય કરવા માટે શું કરવું એનો એક અલગથી વિડીયો છે, એ હું પછી ગ્રુપમાં શેર કરીશ જ્યારે એનો ટાઈમ આવશે. તો આ વિડીયો જોવા બદલ થેન્ક યુ.